નમસ્કાર, સુરતમાંથી મોટી ખબર। સુરત શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ખાસ ડ્રાઈવ હાથ ધરી। યુનિક સર્કલ પાસે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વાહન ચાલકોને રોંગ સાઈડ ગેરકાયદેસર હોર્ન વાપરવા અને બેદરકારી ભરેલા ડ્રાઇવિંગ અંગે સૂચના આપવામાં આવી। ટ્રાફિક સિગ્નલ પર અનાવશ્યક હોર્ન વગાડનારા અને રોંગ સાઈડથી આવતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી। શહેરના વિવિધ પોઈન્ટ્સ પર વધારાના પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા। શહેરના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરે તે માટે ટ્રાફિક ડીસીપીના આદેશ બાદ આ કાર્યવાહી વધુ સખત બનાવાઈ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। વગાડવાથી આપની આગળ ઉભેલો વ્હીકલ વાળો કે જતો નથી રહેવાનું, કેમ કે એ સિગ્નલને ફોલો કરતો હશે। આપના હોર્ન વગાડવાથી સિગ્નલ રેડ હશે તો ગ્રીન નહીં થઈ જાય, તો બિનજરૂરી જે આપ હોર્ન વગાડો છો એ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ ભંગ કરે છે, સ્ટોપ લાઇનનું વાયોલેશન કરે છે, તેમજ રોંગ સાઈડ આવતા હોય એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય। એના અનુસંધાને આજરોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે। તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય, મોડિફાઈડ સાયલેન્સરનો યુઝ કરતા હોય, તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલેન્સર રાખતા, એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઇઝ પોલ્યુશન થાય। આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છે અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો, જેથી નોઇઝ પોલ્યુશન અટકાવી શકાય। તો મોડિફાઈડ સાયલેન્સર હોય છે એમને મોડિફાઈડ સાયલેન્સર નીકાળી દઈએ છીએ અને એને આ જપ્ત લઈ અને એને હરાજી તકનું ઓપ્શન છે અને એને નષ્ટ કરીએ છીએ। તેમજ આવા હોર્ન ચાલક હોય તેની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ 2000 થી 5000 સુધીનો દંડ થઈ શકે। સુધીમાં ગઈકાલે અમે લગભગ 2300 સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી છે।